મોન્સૂન સીઝન ઇઝ જસ્ટ ગેટિંગ સ્ટાર્ટેડ અને એટલે જ લોંગ ડ્રાઈવ તો યાર કરવાની જ હોય. એન્ડ સન્ડે ઇઝ સોને પે સુહાગા, કારણ કે આટલો સારો ટાઈમ તમને ક્યારે મળવાનો. આવી સિચ્યુએશનમાં વાતાવરણ એકદમ ઠંડુ જોઈએ, ચા ગરમ જોઈએ અને કોન્વર્ઝેશન નરમ જોઈએ. આઈ મીન કોઝી. પણ આવી કોઝી લોંગ ડ્રાઈવ્સ માટે તમારે અગ્નિ પરીક્ષા આપવી પડતી હોય છે, રાધર દેન તમારી પેશન્સની પરીક્ષા. એન્ડ ધેટ ઇઝ ધ ટ્રાફિક જેમ. આમાં કોઈ ક્યાંથી લોંગ ડ્રાઈવ ઉપર જાય. ઘણી વખત આકાશ મને કહે છે ને, એ વસ્તુ મને સાચી લાગે. અજાણ્યા રસ્તા ઉપર લોંગ ડ્રાઈવ હોય ધ્રુવી, જાણીતો રસ્તો તો અપડાઉન જ કહેવાય. એકચ્યુઅલી આ ચોમાસું પણ ખરું હોય છે. જેવું બેસે કે તરત સિટીની આખી વાઇબ ચેન્જ કરી નાખે. જ્યાં જોવો ત્યાં લશ ગ્રીનરી તમને જોવા મળે. આવી રીતે લોંગ ડ્રાઈવ્સ પર નીકળીએ ત્યારે ડેફિનેટલી બહુ જ બધા હોર્ડિંગ્સ દેખાય. બટ આજે મેં એક બહુ યુનિક હોર્ડિંગ કે જેના ઉપર કંઈ જ લખેલું નહોતું. ઇટ વોઝ જસ્ટ અ સિમ્પલ વોલ. સેલિબ્રેશન્સ ચાલતું એવી રીતે બલૂન્સ ચિપકાવેલા હતા. એન્ડ આઈ ફેલ્ટ વેરી ક્યુરિયસ અબાઉટ. ડેફિનેટલી there would be something really unique and surprising about it. And then we headed for the Sunday dinner કે જેમાં ખબર હતી કે લાંબી લચક લાઈન હશે, કારણ કે સન્ડે તો યાર આખું શહેર બહાર ખાવા પીવા માટે નીકળેલું હોય. 1 કલાકના અઘરા વેટિંગ પછી અમારો સ્વાદિષ્ટ ડિનરનો વારો આવ્યો. और पता ही नहीं चला कि भूख गहरी थी या खाना 3D. પણ એટલું મન મૂકીને જમ્યા છીએ અને એટલા જ ભારી હૃદય સાથે બિલ પણ પે કર્યું છે. એના પછી તો શું, ખાધું પીધું અને જલસા કર્યા. ઓકે બાય.